કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરી પાછા આપણે ચેપ્ટર નંબર 3ના રિવિઝનમાં આગળ વધીએ છીએ. આજનો આપણો કોન્સેપ્ટ જે છે વિદ્યુત કોષ માટે EMF, ટર્મિનલ વોલ્ટેજ અને આંતરિક અવરોધ સમજવાનો છે. વિદ્યુત કોષની આપણે સામાન્ય રચનાની વાત કરીએ તો એની અંદર ઇલેક્ટ્રોલાઇટ એટલે કે દ્રાવણ હોય છે, બે ઇલેક્ટ્રોડ એટલે કે બે ધ્રુવો હોય છે, એક ધન ધ્રુવ તરીકે વર્તે છે, એક ઋણ ધ્રુવ તરીકે વર્તે છે. એમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓના લીધે કોષ ચાર્જ થાય છે અને જ્યારે કોષને આપણે પરિપથ સાથે જોડીએ એટલે કોષમાંથી પ્રવાહ પસાર થાય છે. એટલે આ કોષની સામાન્ય રચનાની વાત થઈ. અને પ્રકારની આપણે વાત કરીએ તો બે પ્રકારના કોષો હોય છે, પ્રાથમિક કોષો અને સેકન્ડરી કોષો. પ્રાથમિક કોષનો એકવાર ડિસ્ચાર્જ થઈ ગયા પછી ફરીથી આપણે ઉપયોગ કરી શકતા નથી, એટલે કે ફરીથી એને ચાર્જ કરી શકતા નથી, જેમ કે વોલ્ટાનો છે. અને સેકન્ડરી ગૌણ કોષની આપણે વાત કરીએ તો એકવાર ડિસ્ચાર્જ થઈ ગયા પછી ફરીથી આપણે એને ચાર્જ કરી શકીએ છીએ, જેમ કે લેડ સંગ્રાહક કોષ. તો એવી એક સામાન્ય રચના જે છે મેં અહીંયા આકૃતિમાં દર્શાવી છે. આ એક આપણે પાત્ર લીધું છે જેની અંદર દ્રાવણ ભરેલું છે. આ બે સળિયાઓ ઇલેક્ટ્રોડ આપણે રાખેલા છે, એક ધન ધ્રુવ તરીકે વર્તે છે, એક ઋણ ધ્રુવ તરીકે વર્તે છે. હવે એવું સમજીએ કે અત્યારે કોષ જે છે એ સંપૂર્ણ ચાર્જ અવસ્થામાં છે, પણ અહીંયા આપણે પરિપથ જે છે એ જોડેલો નથી, હજી આપણો પરિપથ પૂર્ણ નથી. તો આવી સ્થિતિમાં કોષ જ્યારે સંપૂર્ણ ચાર્જ અવસ્થામાં છે અથવા તો એવી કન્ડિશન કે કોષ ટૂંકમાં ડિસ્ચાર્જ નથી, એની પાસે કંઈક ઉર્જા છે, તો એવી સ્થિતિમાં જે એના બંને ધ્રુવો છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, જેમ કે અહીંયા ધન ધ્રુવનું આપણે સ્થિતિમાન જે છે એ V+ ધાર્યું છે, ઋણ ધ્રુવનું આપણે V- ધાર્યું છે. તો જ્યારે કોષમાંથી કોઈ પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે કોષોના બે ધ્રુવો વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એ તફાવતને કોષનું EMF કહેવાય. EMF ને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ. પણ આ કોઈ બળ નથી, સ્થિતિમાનનો તફાવત છે, બરાબર? એટલે કોષમાંથી જ્યારે કોઈ પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે તેના બે ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કોષનું EMF કહેવાય. એટલે આપણે EMF ને આવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. ધન ધ્રુવનું સ્થિતિમાન V+, તફાવત માટે માઇનસ લઈએ, ઋણ ધ્રુવનું સ્થિતિમાન જે છે એ માઇનસ, માઇનસ માઇનસ શું થશે? પ્લસ, એટલે V+, V-. તો આ જે છે એ કોષનું EMF થયું. અહીંયા V+ ને V- એની જગ્યાએ V1 V2 પણ આપણે કહી શકીએ છીએ. પણ સમજવા જેવી વાત એ છે કે આ કોષમાંથી જ્યારે કોઈ પ્રવાહ પસાર ન થતો હોય ત્યારનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. હવે સમજો, આપણે કોષ સાથે પરિપથ જે છે એ જોડીએ છીએ અને બાહ્ય પરિપથનો હું કોઈ અવરોધ અત્યારે ધ્યાનમાં લેતો નથી, ખાલી આપણે પરિપથ પૂર્ણ કરીએ છીએ. જેવો પરિપથ આપણે પૂર્ણ કરશું એટલે રેવાજીક પ્રવાહની દિશા પ્રમાણે ધનથી ઋણ ધ્રુવ તરફ પ્રવાહ જે છે એ ગતિ કરશે. એટલે હવે કોષમાંથી પ્રવાહનું વહન શરૂ થઈ ગયું. હવે જ્યારે પ્રવાહ ધન ધ્રુવથી ઋણ તરફ જશે, આપણને ખબર છે વાસ્તવમાં પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનની ગતિ છે. તો દરેક વખતે ઇલેક્ટ્રોનને આ કોષની અંદર જે દ્રાવણ હોય, રાસાયણિક દ્રવ્ય હોય, એમાંથી પસાર થવું પડશે. અને જ્યારે એ રાસાયણિક દ્રવ્યમાંથી પસાર થશે ત્યારે એના જે આયનો છે એની સાથે અથડામણ અનુભવશે અને આ અથડામણના લીધે એની ઉર્જા જે છે એ વ્યય થશે. તો અહીંયા સીધી વાત છે કે જ્યારે ઇલેક્ટ્રોન રાસાયણિક દ્રવ્યમાંથી પસાર થશે ત્યારે અથડામણોના લીધે એની ઉર્જા જે છે એ વ્યય થશે. તો કોષની અંદર થતી આ જે આંતરિક અથડામણનો જે ગુણધર્મ છે એને કહેવાય કોષનો આંતરિક અવરોધ, જેને આપણે સ્મોલ r વડે દર્શાવીએ છીએ, જે કોષની અંદર રહેલા રાસાયણિક દ્રવ્યના લીધે છે. કારણ કે પ્રવાહ પસાર થતો હોય ત્યારે દરેક વખતે ઇલેક્ટ્રોનને તેમાંથી પસાર થવું પડશે. તો એ જે છે એ કોષનો આંતરિક અવરોધ છે. હવે ધારો કે કોષનો આંતરિક અવરોધ જે છે એ R છે અને પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I છે,
તો ઓમના નિયમ પ્રમાણે વ્યય થતું સ્થિતિમાન કેટલું હશે? IR હશે. એટલે કે અહીંયા કેટલું સ્થિતિમાન વ્યય થશે? IR જેટલું સ્થિતિમાન વ્યય થશે. તો હવે પહેલેથી આપણે સમજીએ કે જ્યારે પરિપથ આપણે જોડેલો નહોતો ત્યારે કોષના બે ધ્રુવો વચ્ચે સ્થિતિમાન જે છે એ શું હતું? તો કે E હતું. બરાબર. એટલે EMF એવો સ્થિતિમાનનો તફાવત છે કે જે વાસ્તવમાં કોષ પાસે છે, પણ જ્યારે આપણે પરિપથ પૂર્ણ કરશું ત્યારે પરિપથમાંથી પ્રવાહ વહેશે અને રાસાયણિક દ્રવ્યની અંદર જે આંતરિક અથડામણો થશે એના લીધે IR જેટલું સ્થિતિમાન વ્યય થશે. એટલે આ ફરજિયાત વ્યય થઈ જવાનું કોષના આંતરિક અવરોધના લીધે. તો હવે કોષ પાસે સ્થિતિમાન E જેટલું છે, પણ એમાંથી IR જેટલું કોષના આંતરિક અવરોધના લીધે જ વ્યય થઈ જશે. તો હવે વધશે કેટલું? તો કે E માઇનસ IR જેટલું. અને એ જે E માઇનસ IR છે એને કહેવાય કોષના ટર્મિનલ વોલ્ટેજ. એને શું કહેવાય? કોષના ટર્મિનલ વોલ્ટેજ. એટલે ટર્મિનલ વોલ્ટેજની વ્યાખ્યા આપણે એવી રીતે આપી શકીએ કે જ્યારે કોષમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે તેના બે ધ્રુવો વચ્ચેના સ્થિતિમાનના તફાવતને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. અને આ એનું સૂત્ર છે V બરાબર E માઇનસ IR. બરાબર. એટલે ફરીને એકવાર ફટાફટ યાદ કરી લઈએ કે જ્યારે કોષમાંથી પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે બે ધ્રુવો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એટલે EMF છે, પણ જ્યારે કોષમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે બે ધ્રુવો વચ્ચેના સ્થિતિમાનનો તફાવત એટલે ટર્મિનલ વોલ્ટેજ છે. ક્લિયર? ચાલો. પણ આ સૂત્ર ક્યારે લેવાય? કે જ્યારે કોષ ડિસ્ચાર્જ થતો હોય, એટલે કે કોષમાંથી પ્રવાહ પસાર થતો હોય. બરોબર. હવે સેકન્ડરી કોષ હોય તો એને ફરીને આપણે ચાર્જ કરી શકીએ, એટલે કે એની રાસાયણિક પ્રક્રિયા આપણે ઉલટાવીએ છીએ. તો કોષને ચાર્જ કરવા માટે આપણે એના કરતાં વધારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા પ્રાપ્તિ સ્થાન સાથે જોડવો પડે. સરળ શબ્દમાં કહું તો એના કરતાં વધારે વોલ્ટ ધરાવતી બેટરી સાથે આપણે જોડવો પડે. તો કોષ જ્યારે ચાર્જિંગ અવસ્થામાં હોય ત્યારે આ સૂત્ર આપણું થશે V બરાબર E પ્લસ IR. એટલે ચાર્જિંગ અવસ્થા માટે આપણે આ સૂત્ર લેવું પડશે. આ ખાસ ધ્યાન રાખશો. ચાલો. હવે આ જે સૂત્ર જે છે એને થોડુંક આપણે આગળ વધારીએ. ધારો કે આ બાહ્ય પરિપથ મેં જે જોડ્યો છે એનો અવરોધ છે કેપિટલ R. તો ઓમના નિયમ પ્રમાણે V બરાબર હું શું લખી શકું? IR. બરાબર. આ માઇનસ IR જે છે આ બાજુ આવશે તો પ્લસ થશે, બરાબર થશે E. I કોમન કાઢીએ તો I બરાબર શું થશે? E ના છેદમાં R પ્લસ R. તો આ સૂત્રથી તમે કોષમાંથી પસાર થતો પ્રવાહ મેળવી શકો છો. હવે જો એવી કોઈ કન્ડિશન હોય કે આ કોષને એના કરતાં કોઈ વધારે વોલ્ટ ધરાવતા બેટરી સાથે કે પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલો છે તો એવી કન્ડિશનમાં તમે એનો પ્રવાહ મેળવી શકો I બરાબર V માઇનસ E છેદમાં R પ્લસ R કરી આવી રીતે મેળવી શકાય. પણ આ ક્યારની વાત છે? જ્યારે કોષને આપણે ઉચ્ચ પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલો હોય ત્યારે. હવે આમાં તો એક જ કોષ છે. એવું બને ઘણીવાર આપણને MCQમાં તેમાં એવી વાત કરે કે બે કોષો જોડેલા, ત્રણ કોષો, એટલે ધારો કે N કોષો શ્રેણીમાં જોડેલા છે V વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે, તો તમે એનું સૂત્ર આવી રીતે લખી શકો છો V માઇનસ NE અપોન R પ્લસ NR. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી એક સિમ્પલ સમજણ EMF, ટર્મિનલ વોલ્ટેજ અને આંતરિક અવરોધની. આશા છે કે વ્યવસ્થિત તમને સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.